હેલો મિત્રો, નમસ્કાર। ક્ષત્રિય સમાજનું ચાલી રહેલું પૂરા ગુજરાતનું આંદોલન છે હવે પૂર્ણ થવાના આરે છે। શંકરસિંહ વાઘેલા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે, ક્ષત્રિય સમાજના આગેવાન છે, તેને એક મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે બસ ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું એ ચૂંટણી સુધીનું જ હતું। આ સંકલન સમિતિ છે કાર્યરત રહેશે, પરંતુ અન્ય જે બી ક્ષત્રિય સમાજના પ્રશ્નો છે તેને ઉઠાવશે, પરંતુ ક્ષત્રિય સમાજનું આંદોલન છે હવે પૂર્ણ થવાના આરે છે એવું લાગી રહ્યું છે। અને હવે ભારતીય જનતા પાર્ટી છે એ એક્શન મોડમાં આવી છે। જે બી ક્ષત્રિય સમાજના આંદોલનને આગળ ધરીને અંદર ખાને ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જેને આ તકનો લાભ લઈને પાર્ટીને નુકસાન કરવાની કોશિશ કરી છે કે નુકસાન કરી પણ લીધું છે, તેઓની પર હવે તલવારો લટકી રહી છે। એક વસ્તુ આપણે માર્ક કરી છે કે રાજકોટ લોકસભા સીટ પરના પરસોત્તમભાઈ રૂપાલાનો વિવાદ હતો, ત્યાંથી છે એ વિવાદ ચાલુ થયો હતો। એપી સેન્ટર રાજકોટ હતું, પરંતુ રાજકોટ લોકસભા સીટ પર એટલો બધો વિરોધ પરસોત્તમભાઈ રૂપાલાનો થતો ન હતો, પરંતુ શા માટે જામનગર લોકસભા સીટ પર સૌથી વધારે વિરોધ થયો છે, સુરેન્દ્રનગર લોકસભા સીટ પર સૌથી વધારે વિરોધ થયો છે? તો એવા કયા નેતાઓ અંદર ખાને આ ક્ષત્રિય સમાજના વિવાદને કે આંદોલનને છે વિકરાળ સ્વરૂપ ધારણ કરાવી રહ્યા હતા? કોણ અંદર ખાને મદદ કરી રહ્યું હતું? તો આવા નેતાઓ પર ભારતીય જનતા પાર્ટી હવે શિક્ષાત્મક પગલાં લેવા જઈ રહી છે। તો આવા કયા નેતાઓ છે ક્ષત્રિય સમાજના આંદોલનને જ નહીં, પરંતુ ભાવનગરથી લઈ સુરેન્દ્રનગર, જામનગર, માણાવદર, પોરબંદર, જૂનાગઢ આ દરેક સીટ પર જૂથવાદ સામે આવ્યો છે। પાર્ટીની વિરુદ્ધમાં કામ કરતા નેતાઓ સામે આવ્યા છે। તો દરેક લોકસભા સીટ પર કયા નેતાએ ભારતીય જનતા પાર્ટીમાં જ રહી અને પાર્ટીની વિરુદ્ધમાં કામ કરવાની કોશિશ કરી છે? દરેક નેતાઓને વાત કરવી, કયા નેતાઓ પર હવે તલવાર લટકી રહી છે તેની પણ વાત કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। ક્ષત્રિય સમાજનું આંદોલન રાજકોટમાંથી ચાલુ થાય છે। રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ કોઈ જ્ઞાતિ કાર્યક્રમમાં જઈને ક્ષત્રિય સમાજના રાજાઓ અને બેટી રોટીના વ્યવહાર પર છે કંઈક ટિપ્પણી કરી, જેના કારણે આ પૂરો વિવાદ છે પૂરા ગુજરાતમાં છે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। પરંતુ ભારતીય જનતા પાર્ટી એ વિચાર કરી રહી છે કે જેટલું નુકસાન રાજકોટ લોકસભા સીટ પર થયું નથી એટલું નુકસાન અન્ય સીટો પર કેમ પડી રહ્યું છે? એ પછી આણંદ હોય, સુરેન્દ્રનગર હોય કે જામનગર હોય, તો ક્યાં એવા નેતાઓ છે જે પાર્ટીમાં નારાજ નેતાઓએ અંદર ખાને ક્ષત્રિય સમાજના આંદોલનને આગળ ધરી કે ભાઈ કદાચ રિઝલ્ટ એ પાર્ટીના વિરુદ્ધમાં આવે તો અમારું નામ નહીં આવે, કેમ કે ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટી છે અમને પૂછશે તો અમે કહી દઈશું કે અમારી પાસે રસ્તો છે કે ભાઈ ક્ષત્રિય સમાજનું આંદોલન હતું, જેના કારણે જામનગરમાં કે સુરેન્દ્રનગરમાં પાર્ટીના વિરુદ્ધમાં પરિણામ આવ્યું છે। તો એવી તકનો લાભ લેનારા નેતાઓની વાત કરવી। ઘણી બધી એવી લોકસભાની સીટો છે ત્યાં પાર્ટીના જ નેતાઓએ પાર્ટીના વિરુદ્ધમાં કામ કર્યું છે એવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને મીડિયામાં નામ પણ આવી ગયા છે। તો એવા દરેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વાત કરવી। જામનગર લોકસભા સીટની શરૂઆતમાં વાત કરવી। જામનગર લોકસભા સીટ છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી। હકુબા જાડેજાની ટિકિટ છે કાપવામાં આવી, ત્યારથી હકુબા જાડેજા છે એ નારાજ ચાલી રહ્યા, જેને નારાજગીનો તકનો લાભ લઈ અને જામનગર લોકસભા સીટ આ રીવાબા જાડેજા છે એના સમાજના છે એને નુકસાન ન પહોંચાડી શક્યા હોય કે ન પહોંચાડ્યું, પરંતુ જામનગર લોકસભા સીટ પર પૂનમબેન માંડમને છે ખૂબ નુકસાન થયું। ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને સૌથી વધારે રોષનો સામનો છે એ પૂનમબેન માંડમને કરવો પડ્યો છે। ભારતીય જનતા પાર્ટી છે કે સરકાર આ આંદોલન છે એટલું બધું ખેંચાણું છે, કોઈ તો અંદર ખાને આર્થિક રીતે કે કોઈ બી રીતે છે મદદ કરી રહ્યું છે, જેમાં પાર્ટીના જ અમુક નેતાઓ છે, અન્ય પાર્ટી તો આ તકનો લાભ લેવાની જ છે। એટલે જામનગર લોકસભા સીટ પર હકુબા જાડેજા તેની પણ ચર્ચા થઈ રહી છે કે અંદર ખાને ત્યાં 1.5 લાખ આસપાસ ક્ષત્રિય સમાજના મતો સામે પટેલ સમાજને 20 કે 25 વર્ષ બાદ છે એ જામનગર લોકસભા સીટ પર કોંગ્રેસે ટિકિટ આપી છે। ખોડલધામના નરેશ પટેલ તેનો આભાર પણ વ્યક્ત કર્યો છે કે ભાઈ કોંગ્રેસે પટેલ સમાજને ટિકિટ આપી એ બદલ એનો આભાર વ્યક્ત કરીએ છીએ। તો પટેલ સમાજ એ કોંગ્રેસ તરફ જાય છે, ક્ષત્રિય સમાજ આંદોલનના કારણે એ કોંગ્રેસ તરફ જાય છે, તો પૂનમબેન માડમને છે એ મુશ્કેલી પડી શકે છે, હારનો સામનો પણ કરવો પડે।
કરવો પડી શકે એમ છે, પરંતુ જામનગર લોકસભા સીટ પર એટલો બધો વિરોધ શા માટે થયો? પૂનમબેન માડમને રેલી પણ કરવા દેવામાં નથી આવી, સભામાંથી પણ ઊભું થઈને જવું, સભાઓ પણ સ્થગિત કરવી પડી હતી, તો એની પાછળ કોઈ નેતાઓ છે કામ કરી રહ્યા એવું તર્ક ભારતીય જનતા પાર્ટી લગાવી રહી છે અને લોકચર્ચા થઈ રહી છે. મીડિયા સમક્ષ વાતો આવી તો એ જામનગર લોકસભા સીટ પર ક્યાં એવા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીની સાથે જ અને પાર્ટીને નુકસાન પહોંચાડવામાં કંઈ કસર છોડી નથી, તો એવા હકાબા જાડેજાથી લઈને ઘણા બધા નેતાઓ છે તેના પર પણ શિક્ષાત્મક પગલાં લેવાની શરૂઆત છે ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે. બાદમાં છે અમરેલી લોકસભા સીટ. અમરેલી લોકસભા સીટમાં ભરતભાઈ સુતરિયાને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારથી જ જે બી મોટા ગજાના નેતાઓ છે, નારાયણભાઈ કાછડિયા, દિલીપભાઈ સંઘાણીથી લઈને હિરેનભાઈ હિરપરા, ડૉક્ટર કાનાબાર છે, દરેક છે એ નારાજ થયા અને એક બાજુ ધારાસભ્યોનું જે જૂથ હતું તેને છે હાઈકમાન્ડને એવી ભલામણ કરી હતી કે ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપો. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે, એક સાદા માણસ છે, લોકો સાથે જોડાયેલા, તો મોટા ગજાના નેતાનું કંઈ ચાલ્યું નહીં અને ધારાસભ્યના જૂથે જે ભલામણ કરી હતી એ પ્રમાણે ભરતભાઈ સુતરિયાને ટિકિટ મળી. નારાયણભાઈ કાછડિયાએ ટ્વિટર પર કે સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત એ સમયે કર્યો હતો, ડૉક્ટર કાનાવારે પણ કર્યો, જેની ચર્ચા આપણે અગાઉ કરી લીધી છે, એ વિડીયો તમે અગાઉ જોઈ શકો છો. પરંતુ ચૂંટણી બાદ પણ ડેમેજ કંટ્રોલ થયું નથી અને અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું છે. 1.5 લાખ મતો 2019ની ચૂંટણી કરતાં છે ઓછું થયું છે અને રોષ પણ ઓછો થયો નથી. દિલીપભાઈ સંઘાણી CR પાટીલની સામે, નારાયણભાઈ કાછડિયા પણ ભરત સુતરિયાની સામે છે નિવેદન હજી પણ આપી રહ્યા. ડેમેજ કંટ્રોલ થઈ શક્યું નથી, જેની અસર અમરેલી લોકસભા સીટ પર પડી છે, પરિણામો પર પણ પડી શકે છે. એટલે અમરેલી લોકસભા સીટ પર આ નેતાઓ પર પણ તલવારો લટકી રહી છે. જોવાનું રહેશે દિલીપભાઈ સંઘાણીનું જે બી જૂથ છે, નારાયણભાઈ કાછડિયા, તેના પર કોઈ એક્શન લેવામાં આવે છે કે પછી CR પાટીલ પર એક્શન લેવામાં આવે છે, એ બી જોવાનું રહેશે. આગળ હવે માણાવદર વિધાનસભાની વાત કરવી છે, જ્યાં પેટા ચૂંટણી હતી. અરવિંદભાઈ લાડણ જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, રાજીનામું આપે છે અને પેટા ચૂંટણીમાં માણાવદર વિધાનસભાની ચૂંટણી થાય છે. માણાવદર પોરબંદર લોકસભાના મત વિસ્તાર તેના અંડરમાં એ વિધાનસભાની સીટ આવે છે. માણાવદરમાં અરવિંદભાઈ લાડાણી જ્યારે 2022માં ચૂંટણી લડ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાહરભાઈ ચાવડા અને કોંગ્રેસમાંથી અરવિંદભાઈ લાડાણી હતા. અરવિંદભાઈ લાડાણી છે એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. ભારતીય જનતા પાર્ટી ટિકિટ પણ આપે છે પેટા ચૂંટણીમાં. તો જવાહરભાઈ ચાવડા કે હું તો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું, અરવિંદભાઈ લાડાણી સામે હું લડ્યો છું. મારા સામે લડેલા અરવિંદભાઈ લાડાણી, જેને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, પેટા ચૂંટણીમાં લડી રહ્યા છે, તો મારા વિરોધી ઉમેદવારને હું કઈ રીતે મદદ કરું, કઈ રીતે એની સાથે રહીને મારે પ્રસાર કરવો? તો જવાહરભાઈ ચાવડા પણ નારાજ થાય છે. બાદમાં જવાહરભાઈ ચાવડા છે એ પૂરી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદભાઈ લાડાણી સાથે ક્યાંય પ્રસાર કરતા નજરે પડ્યા નથી. અને સામે એ પણ થયું છે કે ચૂંટણીના 1-2 દિવસની વાર હતી અને જવાહરભાઈ ચાવડાના દીકરા રાજ ચાવડાએ કોઈ જીનિંગમાં છે 700 થી 800 કે 1000 કાર્યકર્તાઓને બોલાવે કે જે જવાહરભાઈ ચાવડાના અંડરમાં કાર્ય કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મિટિંગ થાય છે એવું આહવાન આપવામાં આવે છે. રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે કે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વિરુદ્ધમાં છે કામ કરવાનું છે, આપણે આ વખતે પંજાને મત આપવાનો છે કે જવાહર ચાવડાનો જે બી બદલો છે એ લેવાનો છે. એટલે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી છે જવાહરભાઈ ચાવડા પર પણ એક્શન લે છે કે કેમ. બાદમાં છે જુનાગઢ લોકસભાની સીટ, ત્યાં પણ 2022માં વિમલભાઈ ચુડાસમા અને માનસિંગભાઈ પરમાર છે ગીર સોમનાથની સીટ પર લડી રહ્યા હતા અને માત્ર 900 મતે વિમલ ચુડાસમા જીતે છે અને 900 મતે ભારતીય જનતા પાર્ટીના માનસિંગભાઈ પરમાર વિમલ ચુડાસમાની સામે હારે છે. અને હારનો ટોપલો છે રાજેશભાઈ ચુડાસમાની ઉપર ઢોળવામાં આવે છે. રાજેશભાઈ ચુડાસમા એ સમયે ચાલુ સાંસદ હતા અને એના પર એવા આક્ષેપ લગાડવામાં આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના ચાલુ સાંસદે અંદર ખાને પાર્ટીના વિરુદ્ધમાં કામ કર્યું છે, વિમલભાઈ ચુડાસમાને મદદ કરી છે, જેના કારણે માત્ર 900 મતે માનસિંગભાઈ પરમાર છે એ હાર્યા છે. તો એ આક્ષેપબાજી થઈ. ભરી સભામાં રાજેશભાઈ ચુડાસમાનું નામ લીધા વગર એના પર આક્ષેપ નાખવામાં આવ્યા અને માનસિંગભાઈ પરમારે ભરી સભામાં એવું કહી દીધું કે ભાઈ એનો બદલો અમે જરૂર લઈશું, એને છોડવામાં નહીં આવે. એટલે રાજેશભાઈ ચુડાસમાની ટિકિટ કાપવા માટે હાઈકમાન્ડ સુધી છે રજૂઆત કરવામાં આવી, પરંતુ રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ મળી.
બાદમાં કારડિયા રાજપૂત સમાજના મતો છે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જવાની શક્યતા હતી અને એવું પણ થયું છે। જે બી રિપોર્ટ આવ્યો છે કે કઈ જ્ઞાતિના કઈ બાજુ મતો ગયા છે તો 90% કે 80% મતો છે કારડિયા રાજપૂત સમાજના છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા। એ મતો એકદમ વિપરીત કે 10 થી 15% જ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને 80 થી 85 કે 90% મતો છે કોંગ્રેસને હીરાભાઈ જોટવાને મળ્યા છે। તો આ બી જૂથવાદ ચાલી રહ્યો છે, અંદર ખાને આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે। હવે જૂનાગઢ લોકસભા સીટ પર પણ ભારતીય જનતા પાર્ટી છે જેને બી પાર્ટીના વિરુદ્ધમાં કામ કર્યું છે કે વોટિંગ કરાવ્યું છે તો એવા જૂનાગઢ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પણ તલવાર લટકી રહી છે। બાદમાં આપણે પોરબંદર લોકસભા સીટની વાત કરવી છે। ઇફકોની ચૂંટણી થાય છે, જયેશભાઈ રાદડિયા છે એ ભાજપનું મેન્ડેટ મળ્યું નથી છતાં છે એ અપક્ષમાં દાવેદારી કરે છે અને છૂટાઈ પણ છે। બાદમાં છે અંદરો અંદર છે વોર ચાલુ થાય છે। દિલીપભાઈ સંઘાણી, જયેશભાઈ રાદડિયા CR પાટીલની સામે પડે છે, ઈલું જે બી થાય છે અને એ વિવાદ હજુ પણ ચાલુ છે। હા, પોરબંદર લોકસભા સીટ પર મનસુખભાઈ માંડવિયાની આની અસર છે પડી નથી। મતદાન બાદ છે આ ઇફકોની ચૂંટણી છે એ હતી એટલે લોકસભા સીટ પર છે એવી અસર કંઈ પડી નથી, પરંતુ પોરબંદર લોકસભા સીટ પર પણ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કે ભાઈ મનસુખભાઈ માંડવિયા આયાતી ઉમેદવાર, પોરબંદર લોકસભા સીટના પોરબંદરના સ્થાનિક કોઈ ઉમેદવાર નથી, એ માટે ઘણા બધા નેતાઓએ છે પાર્ટીના વિરુદ્ધમાં કામ કર્યા એવા મેસેજ મળ્યા છે। તો તેના પર પણ પોરબંદર લોકસભા સીટ પર એ તલવાર લટકી રહી છે। એમાં એક જવાહરભાઈ સાવડા પણ આવે છે જે પોરબંદર લોકસભાની સીટ છે એના અંડરમાં જ માણાવદર વિધાનસભાની સીટ આવે। માણાવદર વિધાનસભા સીટ પર આ કાર્ય થયું છે અને અરવિંદભાઈ લાડાણી ભારતીય જનતા પાર્ટીના માણાવદર વિધાનસભાના ઉમેદવારે છે એ CR પાટીલને પત્ર દ્વારા માહિતી આપી છે, ઓડિયો રેકોર્ડિંગ પણ આપ્યા। જોવાનું રહેશે કે પાર્ટી એના પર શું એક્શન લે છે। એ નહીં પહેલાં માણાવદર વિધાનસભા સીટનું શું પરિણામ આવે છે એ પણ જોવાનું રહેશે, રસપ્રદ રહેશે। બાદમાં છે લોકસભાની સીટ જ્યાં વાસણભાઈ આહિર છે ઘણા લાંબા સમયથી છે નારાજ ચાલી રહ્યા છે। હવે કચ્છ લોકસભા સીટ ક્ષત્રિય સમાજના મતો પણ એટલા બધા છે, આહિર સમાજના મતો પણ નિર્ણાયક છે। તો આહિર સમાજ અને ક્ષત્રિય સમાજના મતો છે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં પડ્યા હોય એવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી। તો વાસણભાઈ આહિર છે જે નારાજ જ ચાલી રહ્યા અને સામે ક્ષત્રિય સમાજના જે બી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જો એવું થાય છે કે પાર્ટીના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજના કે આહિર સમાજના મતો મળ્યા છે અને પાર્ટીને નુકસાન પહોંચાડવા માટેના પ્રયત્ન થયા છે। કચ્છની લોકસભાની સીટ છે એ પહેલાં કરતાં છે લીડ ઘટે કે માંડ જીતે કે પછી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી છે એ કચ્છમાં હારી જાય તો આ દરેક નેતાઓ પર છે એ એક્શન લેવામાં આવશે। તો આજે દરેક નેતાની વાત કરી છે, આ દરેક નેતાઓ પર છે તલવાર લટકી હવે જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટી આ નેતાઓ પર એક્શન લે કે પછી પ્રદેશનું જે બી માળખું છે જે પ્રદેશ પ્રમુખ તેને જ ફેરવી નાખે। કેમ કે પરિણામ તો છે જેવા જોવે એવા CR પાટીલે કહ્યું કે ભાઈ 5 લાખથી ઉપરની લીડ દરેક સીટ પર છે લાવવાની, એટલે તે ભારતીય જનતા પાર્ટીએ વીક ઉમેદવાર પણ મૂક્યા છે જે પાર્ટીમાં કેપેબલ નથી, વર્ષોથી પાર્ટીમાં કામ કરે તો એવા ઉમેદવારને પણ આ વખતે તક આપવામાં આવી હતી। કેમ કે 5 લાખની લીડ મૂકીએ તો 5 લાખની ન આવે પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે 2 થી 3 મતે છે એ જીતી જાય છે, પરંતુ ક્ષત્રિય સમાજનું આંદોલન સામે આવી જાય વીક ઉમેદવાર અને ઉપરથી ક્ષત્રિય સમાજનું આંદોલન રામ મંદિર મુદ્દે છે ચર્ચા થઈ નથી, 370 મુદ્દે પ્રસાર થયો અને પૂરા ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન જ ચર્ચામાં રહ્યું, જેના કારણે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર છે ગુજરાતમાં ઘટી શકે અને 2 થી 3 સીટો ગુમાવે તો પણ નવાય। જો આવું પરિણામ આવે તો ભારતીય જનતા પાર્ટીના પૂરા સંગઠનમાં છે એ મોટા પાયે ફેરફાર થવા જઈ રહ્યા, સરકારમાં પણ મોટા પાયે ફેરફાર થવા જઈ રહ્યા એવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી। તો આ દરેક વાત પર તમારું શું કહેવું, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। થેન્ક યુ। નેક્સ્ટ